બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠાના થરાદમાં આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। થોડા લાખોના નહીં પરંતુ 1 કરોડ 30 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે। 850 મીટર લાંબા રોડની ગુણવત્તા પર ઉઠી રહ્યા છે સવાલ। જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના જ સીધું કપચી પાથરીને ડામર પાથરી દેવામાં આવ્યો। સ્થાનિકોએ નિષ્પક્ષ તપાસ કરી માંગ કરવામાં આવી છે। થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશનના માર્ગના 4 લેન રોડના કામગીરીમાં કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો। પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ આ માર્ગ ઉપર આવેલી છે। આ દ્રશ્યમાં આપ જુઓ, ડામર કઈ રીતે ઉખડી ગયો છે અને આરસીસીના રોડ ઉપર જ ડામર પાથરી દેવામાં આવ્યો છે અને 1 કરોડથી વધારેનો ખર્ચ આ રોડ બનાવવામાં કરવામાં આવ્યો હોવાનો દાવો એએમસી દ્વારા કરવામાં આવ્યો છે। જો કે પાલિકા દ્વારા કરવામાં આવેલો દાવો અને દ્રશ્યો કંઈક અલગ જ પરિસ્થિતિ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે। ડામરનો રોડ કઈ રીતે ઉખડી ગયો છે અને ઉખડતા આ રોડના દ્રશ્યો આ રોડની ગુણવત્તા પર ઉઠાવી રહ્યા છે સવાલ।